जन्मजरा मरण भय रविद्रुते व्याधिवेदनाग्रस्ते जिनवर वचनादन्यत्र नास्ति शरणं क्वचिल्लोके। अनेक उपाधिओथी भरेलो छे संसार। डगले ने पगले આપણું ગમતું અણગમતું થયા જ કરે છે। અણગમતું વધારે થાય છે, નહીં ફાવતું વધારે થાય છે, નહીં જોઈતું વધારે આવી જાય છે। સંસાર આપણી ઈચ્છા પ્રમાણે જ્યાં કશું જ ન થાય એનું નામ સંસાર। ઈચ્છાઓ કરવી અને કોમ્પ્રોમાઇઝ કર્યા કરે। સાચું કહો, આપણે જે ઈચ્છાઓ કરી હતી એ મળ્યું કે જે મળ્યું એનાથી કોમ્પ્રોમાઇઝ કર્યું? દરેક પગલે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે, જતું કરવું જ પડે। અને છતાંય અજ્ઞાન એવું છે, મોહ એવો છે, વિડંબના એવી છે, જતું કરીને પરાણે હસીને જીવે છે અને તોય મારું બધું જ સારું છે એ માનીને જીવે છે। એનો અહંકાર કરે છે, એનું એ અભિમાન હોય, એનાથી એ ફૂલાતો હોય જીવ। આ વાસ્તવિકતા છે। કોઈ કહે ન કહે, કોઈ બોલે ન બોલે, પણ સંસાર બદલાતો નથી। જ્ઞાનીઓએ સંસારના જે સ્વરૂપનું વર્ણન કર્યું છે એ સ્વરૂપમાં ક્યારેય ફેરફાર ન હોય। અહીં સુખ નથી, ના, જ્ઞાનીઓ ના પાડતા જ નથી। જ્ઞાનીઓ ના નથી પાડતા, અને છતાંય દુઃખરૂપ કહે છે સંસાર। સુખ નથી છે, તમારી પાસે સંપત્તિ છે, તમે સુખી છો, તમારો પરિવાર છે, તમે સુખી છો, તમને જ્યારે જે ઈચ્છો તે પ્રમાણે ખાવા પીવા પહેરવા ઓઢવા હરવા ફરવા બધું જ મળે છે, તમે સુખી છો ને સુખી? અને છતાંય જ્ઞાનીઓ એમ કહે છે કે સંસાર દુઃખરૂપ છે, દુઃખરૂપ છે। કઈ દ્રષ્ટિ? એમને નથી મળ્યું માટે? જ્ઞાનીઓ પરિણામ જુએ છે। બિલાડી છે ને દૂધ જુએ છે, પરિણામ નથી જોયું। બિલાડીને એટલું જ દેખાય કે દૂધ પડ્યું છે ને પીવાનું છે, પણ લાકડી લઈને કોઈક ઊભું છે એ એને ન દે। અને બિલાડીના મોઢામાં દૂધ જાય તો એને સુખ થાય કે દુઃખ થાય? મોઢામાં જાય ત્યારે તો સુખ થાય, પણ લાકડી પડે ત્યારે? બકરીને શાક માર્કેટમાં શાક દેખાય, દોડે, મોઢું નાખે, પણ પાછળથી ફટકો પડે ત્યારે? તો શાક ખાવું એના માટે સુખ કે દુઃખ? હે, સુખ કે દુઃખ? બોલો ને જોરથી, ગભરાવો છો કેમ? એટલે ખાવું સુખ છે કે દુઃખ? દુઃખ જ થયું ને, કારણ કે ખાધું માટે લાકડી પડી ને। બિલાડી માટે દૂધ એ સુખ કે દુઃખ? પરિણામ। જ્ઞાની તેનું નામ જે પરિણામને નજરમાં રાખીને પ્રવૃત્તિ કરે। પરિણામ ભૂલીને પ્રવૃત્તિ કરવી આ જ અજ્ઞાન છે। અને સંસાર, બસ સંસાર આનું જ નામ છે। પરિણામ ભૂલવાડી દે તમને। ભવિષ્યમાં શું થશે, આના વિપાક શું હશે એ વિસરાવી દે, એ ભૂલવાડી દે, એનું નામ મોહ છે અને એનું જ નામ સંસાર। વિચારજો, આખા દિવસમાં સવારથી રાત સુધી આપણે જે પ્રવૃત્તિ કરીએ એમાં ક્યારે વિપાકનું ચિંતન હોય છે? ક્યારે પરિણામનું ચિંતન હોય છે? હું જે વિચારી રહ્યો છું, કોઈ વ્યક્તિ યાદ આવી ગયું, કોઈ વ્યક્તિ યાદ આવી ગયું, એની સાથે બનેલી ઘટના યાદ આવી ગઈ, એને આપણને બે શબ્દો કહ્યા હતા એ યાદ આવી ગયા, શું વિચાર આવે? એનું ભલું થાવ નહીં? શેનો વિચાર આવે?
પ્લાન ગોઠવાઈ જાય, વર્ષો વીતી ગયા, વાતને સમય વીતી ગયો છે, પણ આપણા અંદર તમે જોજો, કોઈકે તમને સારું કર્યું ને એ વર્ષો સુધી તમારા હૈયામાં નથી હોતું, પણ કોકે તમારું જરાક નબળું કર્યું હશે એ વર્ષો સુધી તમે સંગ્રહો છો. માત્ર સંઘરતા નથી, એને ઘૂંટ્યા કરો, હે વાગોળ્યા કરો. સતત ઘૂંટો, સતત વાગોળો, સતત વિચારો, સતત ચિંતન કરો. જ્યારે જ્યારે તમે બજારમાં જતા હો, ક્યાંય જતા હો, એ ભૂલીએ ગયો હોય અને સામો મળે અને હાય હેલો કરે ને યાદ શું આવે? એ જ યાદ આવે. આણે મારી સાથે આમ કર્યું હતું, આણે મારી સાથે આમ કર્યું હતું, આણે મારી સાથે, બસ અંદર ચરખો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, વિકલ્પો ઘૂંટાયા જ કરે. ત્યારે વિચાર આવે કે આ વિચારોનું પરિણામ કદાચ હું એને સંભળાવીએ દઈશ, તક મળી તો, તક નહીં મળી અને નહીં સંભળાવું, પણ આજે વિચાર મેં કર્યો, આ વિચાર દ્વારા મેં જે કર્મ બંધ કર્યા એનું પરિણામ શું હશે, એનો વિપાક શું હશે? ધાર્મિક વ્યક્તિ ધાર્મિક થયો છે, વ્યક્તિ ધર્મ સમજ્યો છે, એનું લક્ષણ શું? જેને ડગલે ને પગલે વિપાકનો વિચાર આવે ને એ વ્યક્તિ ધાર્મિક છે. જેને પરિણામની ચિંતા હોય એ ધાર્મિક છે. જ્ઞાન એ જ જે તમને પરિણામ દેખાડી દે, જ્ઞાન તે જે પરિણામ પ્રત્યે તમને જાગૃત કરી આપે. માત્ર ભણી જેવું જ્ઞાન નથી. ઘણા ભણેલા ક્લેશ કરે, ઘણા ભણેલા કશાયો કરે, ઘણા ભણેલા માયા પ્રપંચમાં પડ્યા છે. માયા પ્રપંચમાં પડ્યા છે, કાવા દાવામાં પડ્યા છે, મારું તારું કરવામાં પડ્યા છે. એ ભણેલા કેવા છે? જ્ઞાની નહીં કે. જ્ઞાની તો એ જેને પરિણામની ચિંતા, પરિણામનું ચિંતન કરીને પગલું ભરે એનું નામ જ્ઞાની છે, એનું નામ ધર્મી છે. અત્યાર સુધી સંસારમાં આત્માનું ઘણું અહિત કર્યું, થવા દીધું છે, મનમાં આવ્યું તે કર્યું છે, જે આવ્યું તે કર્યું છે, જે આવ્યું તે કરવાની ઈચ્છા કરી છે. પૂરું કરી શક્યા નથી, કરી શક્યા, પણ મનમાં તો કર્યું જ છે. પેલા માણસને મનમાં કેટલું સંભળાવી દઈએ છીએ. સામો હોય ત્યારે તો જે સંભળાવતા હોઈએ કે જેટલી ક્ષમતા હોય, બોલી શકાતું હોય એટલું બોલાય, મનમાં કેટલું બોલી જઈએ. જે આપણે રૂબરૂ ન બોલી શકીએ ને એવું એ બોલી જઈએ, એવું એ કરી લઈએ. ખૂબ બગાડ્યું છે આત્મા, ખૂબ બગાડ્યું. સમજણ નહોતી, માની લીધી. હવે આજે આપણી સમજણ ખપમાં આવે છે ખરી? સાચું કહો, મારો ધર્મ, મારા પ્રભુની વાતો મારા ખપમાં આવે છે ખરી? ક્યાંય ખપમાં નથી આવતી. એ જ મનની જીદ છે, એ જ મનના આગ્રહો છે, મનમાં એ જ કશાયો છે, એ જ મારું તારું રમે છે. ખૂબ બગાડ્યું છે, અનંત ભાવથી બગાડતા. ધાર્યું કરવા ગયા, બધું જ ઈચ્છા મુજબ કરવા ગયા અને એના વિપાકો ભોગવ્યા જ. બહુ કટુ પરિણામો ભોગવ્યા. ઓછું પરિભ્રમણ નથી કર્યું. આપણે એકાદ વાર નરકે ગયા છીએ કે એકાદ વાર આમાં ગયા છીએ એકેન્દ્રિયમાં, ના ના, અનંતો કાળ પસાર. જ્યારે સમજણનો કાળ છે ત્યારે પણ જો પરિણામ ભણી નજર નહીં હોય, જો પરિણામને નજરમાં રાખીને જીવતા નહીં શીખીએ, આ જ ધર્મ છે. પરિણામને નજરમાં રાખીને જીવવું એ જ ધર્મ છે. પરિણામ નજરમાં ન હોય ને ત્યારે ધર્મ કરતા હોય ત્યારે અધર્મ થતો, ત્યારે ધર્મ કરતા હોય ત્યારે કર્મ જ બાંધતા હોય. પરિણામ નજરમાં નથી ને કશાય થઈ જાય. વાતે વાતે, સાવ નાની નાની વાતે તટસ્થતાથી નિરીક્ષણ કરો તમારું, તો એમ લાગશે સાવ ફિઝુલ વાતોમાં, નાખી દેવા જેવી વાતોમાં આપણે કશાયો કરી લીધી.
આપણે પ્રપંચ કરી લઈએ છીએ, આપણે મારું તારું કરી લઈએ છીએ. કેટલું અહિત કરીશું આપણા, કેટલું. પરમાત્માના લોકોત્તર વચનો મળ્યા, અદ્ભુત આધાર મળ્યો, આલંબન મળ્યું, જે આપણું રક્ષણ કરે, જે આત્માના હિતનું રક્ષણ કરે, આત્માને અહિતથી વારે. કોણ વારશે? જન્મ જરા મરણ ભય રવિદ્રુતે વ્યાધિ વેદના ગ્રસ્તે. ઉમા સ્વાતિજી મહારાજે પ્રસમૃતિમાં કહ્યું, સંસાર કેવો છે? જન્મ જરા મરણ ભય, ચારે બાજુ ઉપદ્રવ સિવાય કાંઈ નથી. કોઈ શાંત નથી, કોઈ સ્વસ્થ નથી, કોઈ પ્રસન્ન નથી, કોઈ આનંદમાં નથી. પુણ્ય ઢગલા પણ છે લોકો પાસે, શાંતિ કોઈ પાસે, સ્વસ્થતા ક્યાંય નથી. ધમ પછાડા ઓછા થયા હોય, દોડધામ ઓછી થઈ હોય, દેખાડો તો ખરા. જ્યાં સુખ સમજાતું જ નથી અને દુઃખ ભોગવ્યા જ કરવો પડે, એનું નામ સંસાર. સમજાય જ નહીં કોને સુખ કેવું. આજે આ સારું લાગે, કાલે આ સારું લાગે, આજે આટલું સારું લાગે, કાલે આટલું સારું લાગે, આજે આ ખાવું ગમે, કાલે આ ખાવું ગમે. રોજ ડિમાન્ડ બદલાયા કરે, રોજ સુખની વ્યાખ્યા બદલાયા કરે, રોજ તમે, આનું નામ જ સંસાર. સુખની સમજણ પડે નહીં અને દુઃખ રોકડું ભોગવવું પડે રોજ, એનું નામ જ સંસાર. મને કહો, એક આખો દિવસ સવારથી ઉઠીને રાત સુધી તમે સૂતા હો ત્યાં સુધી માત્ર સુખમાં રહ્યા હો, એવો એક દિવસ બતાવો, ખાલી એક દિવસ. ક્યાંય કોઈ ટેન્શન ન હોય, કોઈ ચિંતા ન હોય, કોઈ ઉપાધિ ન હોય, કઈ પડી ન હોય, જે થવું હોય. એકાદો દિવસ નહીં. કેમ? કેમ? બરાબર સમજી રાખજો, પુણ્ય ગમે તેટલું હશે ને, પુણ્ય સાધન મેળવી આપશે, સુખ નહીં મેળવે. પુણ્યથી શું મળે? ચશ્મા મળે કે આંખો મળે? દ્રષ્ટિ મળે? પુણ્યથી ખાવાનું મળે. સુખ શેનાથી? આપણી તકલીફ ત્યાં છે, આપણે સમજતા નથી. એમ માનીએ છીએ જેમ પુણ્ય વધશે એમ સુખ વધશે. નહીં, પુણ્ય વધશે એમ સાધન વધશે. પુણ્યથી સાધન મળે, સુખ તો સમજણથી જ મળે. સમજણ છે ને ત્યાં ઓછા પુણ્ય પણ સુખ છે, અને સમજણ નથી ત્યાં પુણ્યના ઢગલા છે ને તોય શાંતિ નથી. હે નથી. બાપાનો વારસો હોય, પોતે આટલું બધું ભેગું કર્યું હોય ને તોય બે ભાઈઓ ભેગા સાથે રહી શકતા. આ સુખ કે દુઃખ? એક ઇંચ દિવાલમાં તો આગુ બાજુથી, એકાદ ચાંદી સોનાની વસ્તુમાં તો કોર્ટ કચેરી થઈ જાય, અબોલા થઈ જાય, સામે જોવાનું ન હોય. અને સુખ કેવું? શું કેવું? ઉપદ્રવ છે, ચારે બાજુ ઉપદ્રવ. જન્મ જરા મરણ ભય, આ તો વળગેલું જ છે. ગમે એવું સરસ તમારું ચાલતું હોય અને અચાનક તમારી તબિયતમાં આમ તેમ થાય એટલે ચિંતા ચાલુ. વ્યાધિ વેદના ગ્રસ્તે. વ્યાધિઓ છે, વેદનાઓ છે, ચિંતાઓ છે, પીડાઓ છે. શું નથી આ સંસાર? શરણું કો. ઉમા સ્વાતિજી મહારાજ બતાડે છે, સંસાર તો આવો જ છે. આપણું અજ્ઞાન, આપણો મોહ, આપણી આસક્તિ આપણી પાસે ચેષ્ટા કરાવે છે કે ના, સંસારમાં હજી ક્યાંક સુખ છે, સંસારમાં સુખ મળશે એની આશામાં જીવવું ને આજ મિથ્યાત્વ છે.
સમ્યક્ત્વ ને મિથ્યાત્વની વ્યાખ્યાઓ બીજી ગમે એટલી કરો, પણ સંસારમાં જ્યાં સુધી સુખ દેખાય છે અને આમાંથી સુખ મળશે એવી બુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાત્વ છે. સંસારમાં રહેવું એ મિથ્યાત્વ નથી. એ મજબૂરી હોઈ શકે, એ કર્મ હોઈ શકે, અંતરાય હોઈ શકે, પણ સંસારમાં સુખ છે આ બુદ્ધિ મિથ્યા. રહ્યો હોય પણ અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખિલાવતમાં. સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપા, અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખિલાવતમાં. ધાવ માતા પહેલાના જમાનામાં રાજ રજવાડા હતા, રાજકુમારોને સાચવવા માટે ધાવ માતાઓ રાખવાની. સવારથી આવી જાય અને સાંજે પાછી પોતાના ઘરે જાય. એ આખો દિવસ રાજકુમારને એને ખવડાવવું, પીવડાવવું, નવડાવવું, ધોવડાવવું બધું જ એનું કરે. ખૂબ પ્રેમથી રાજમહેલમાં રહેવાનું. શેમાં રહેવાનું? રાજમહેલમાં રહેવાનું, રાજકુમાર સાથે રહેવાનું. એ જે જમે એને જમવાનું બધું જ સરસ હોય, અને છતાંય એ ધાવ માતા હોય એનો જીવ ક્યાં? એને ત્યાં મહેલ નથી, એને ત્યાં મહેલ નથી, એને ત્યાં 56 ભોગ નથી, 5 પકવાન નથી, કાંઈ જ નથી. બધું જ સીધું સાધું છે. પણ એ પોતાના બાળકને મૂકીને આવી હોય, પોતાનું બાળક ઘરે છે, એ 24 કલાક સાચવે આને, પણ મન ક્યાં? પોતાના બાળકમાં. બસ મારું બાળક ત્યાં છે. સાંજ પડે ને, જેવો વખત થાય, એને દુઃખ થતું હશે ને રાજમહેલ છોડવાનું, આ સાહેબી છોડવાનું દુઃખ થતું હશે. હરખ થાય કે દુઃખ થાય? આનંદ થાય, રાજીપો થાય. ઝટ નીકળું, 5 વાગે જતા હોય, 4:45 રજા મળી જાય ને તો 1 મિનિટ ઊભી ન. એ 5 ની 5:15 ના કરે, 4:45 કરે. દોડે, મારું બાળક ત્યાં રાહ જુએ. સાચ ધર્મ પામ્યો છે ને એ સંસારમાં રહે, બધું જ કરે, પણ જીવ ક્યાં હોય? મારો આત્મા. આ શરીર રાજકુમારની જગ્યાએ, આ સંપત્તિ રાજકુમારની જગ્યાએ છે, પરિવાર રાજકુમારની જગ્યાએ છે, આ બધું જ જે કાંઈ મળ્યું છે બધું જ એની જગ્યાએ છે. મારું શું? મારું શું છે? જેટલાને આપણે સાચવીએ છીએ એમાં તમારું કેટલું? જેના માટે દિવસ રાત એક કરીએ છીએ, જેના માટે સવારથી સાંજ સુધી મહેનત કરીએ છીએ, જેના માટે કશાયો કરીએ, ક્લેશ કરીએ છીએ, સંતાપ કરીએ છીએ, આર્ત ધ્યાન કરીએ છીએ, એમાં આપણું કેટલું? સાચું કહો પ્રામાણિકપણે, આપણું કોણ? કોઈ ખરું રમેશભાઈ? આખી જિંદગી આપણે એની પાછળ ખુવાર કરી દઈએ, આત્મા યાદ જ ના. તેનીના મનમાં 24 કલાક અને રમાડે, હસે, બધું જ કરે, પ્રેમથી કરે, મન ત્યાં. બસ કરવાનું આટલું જ છે. તમારું મન જે છે, તમારું હૈયું છે, જે સંસાર સાથે જોડાયેલો છે ને, એ તમારા આત્મા સાથે જોડાઈ જાય એટલે ધર્મની શરૂઆત થઈ, ધર્મનો પ્રારંભ થઈ જાય. બસ હૃદયમાં સતત એમ હોય ના, મારો આત્મા છે, એનું એ કલ્યાણ કરવાનું, એનું હિત સાચવવાનું છે, એનું ભલું કરવાનું છે, એને બંધનમાંથી છોડાવવાનો છે. રાજકુમારની બધી જ પરવરિશ થતી હોય, દીકરો ઘરે માંદો હોય તો ક્યાં મન લાગે? ક્યાં મન લાગે? જ નહીં મન. આપણો આત્મા આટલો દુભાતો હોય, કર્મથી આટલો બધો પીડિત હોય, અને આપણે મહાલતા હોય સંસારમાં. આપણને આનંદ આવે સંસારમાં, આપણને આનંદ આવે આ બધી પરિસ્થિતિઓમાં, ગમે ક્ષણભર માટે ઉભો રહી જાય. વિચાર આવે, માંદગી વધારવી જોઈએ કે ઘટાડવી જોઈએ?
મેં હમણાં કહ્યું હતું હોળીમાં, અનિવાર્યપણે કરવા પડતા કર્મો, અનિવાર્યપણે સેવવા પડતા દોષો, એની વેદના હોય. આપણે તો જે અનિવાર્ય નથી ને એ છોડી નથી શકતા. આખા દિવસમાં એકાદ દિવસ હિસાબ કરજો, ક્યારેક બેસજો સાંજે અને હિસાબ કરજો આજે જે કંઈ કર્યું એમાં અનિવાર્ય કેટલું હતું અને છોડી શકાય એવું કેટલું. બધું આવી ગયું એમાં. ટીવી આવી ગઈ, મોબાઈલ આવી ગયું, બધું જ આવી ગયું. નાટક, સિનેમા, હરવા ફરવા બધું જ આવી ગયું. હિસાબ કરજો, એકવાર હિસાબ કરજો. ટાળી શકાય એવા દોષો કેટલા હતા અને ન જ ટાળી શકાય, કરવું જ પડે એવા કાર્યો કેટલા. શેનું લિસ્ટ મોટું હશે? સમજણપૂર્વક પાપો કરીએ છીએ, સમજણપૂર્વક સંસાર ભોગવીએ છીએ. સમજણ એનું નામ જે અટકાવે ખોટા. જન્મ જરા મરણ ભય, આ બધાયથી ગ્રસ્ત છે સંસાર. કોણ શરણું છે અહીંયા? કોણ બચાવશે? કોણ બચાવશે? જિનવર વચનાદ અન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિલ્લો. સંસાર ગમે તેવો વિષમ હોય, ગમે તેવો દુઃખમય હોય, ગમે તેવો વિડંબનાથી ભરેલો હોય, કરુણાંતિકાઓથી ભરેલો હોય, ગમે તેવો સંસાર હોય, પણ મને જીન વચન મળ્યું છે. શું મળ્યું છે? પ્રભુના વચન મળ્યા છે, પ્રભુનું શાસન મળ્યું છે, પ્રભુના વચનનો આધાર મળ્યો છે. ડરવાનું નથી. જેને પ્રભુ વચન મળ્યા છે ને એને સંસારમાં ભયનું કોઈ કારણ જ. સંસાર પાપમય હોય તોય, સંસાર દુઃખમય હોય તોય, સંસાર વિડંબનામય હોય તોય, ગમે તેવો હોય, મારી પાસે દરિયો ગમે તેવો હાલક ડોલક હોય, પણ જો જહાજ મળી જાય, વહાણ મળી જાય, પછી નિશ્ચિંત છે, નિરાત છે. હવે પાર પામવાનું જ. એક વિશ્વાસ આવે, એક ભરોસો પેદા. અહીંયા ઉમા સ્વામીજી મહારાજ કહે છે સંસાર આવો છે, એમાં શરણું એકમાત્ર જો કોઈ હોય તો જીન વચન છે, બીજું કોઈ જ. સેવો પ્રભુના વચન સેવો. વિચારો તો પ્રભુના વચન વિચારો, બોલો તો પ્રભુના વચન બોલો, આચરો તો પ્રભુના વચન આચરો. બહુ જ મોટું. આપણે જંગલમાં જઈશું અને આપણે ગજ સુકુમારની જેમ પરિસર સહન કરશું, આપણી સંભાવના નથી, આપણી તાકાત નથી. એ પરાકાષ્ઠાની ક્ષમતા કેળવવાની આજે આપણી તાકાત નથી. શું છે આપણી પાસે આજે? જ્યાં કળિયુગમાં પણ, આવા વિષમ વાતાવરણમાં પણ ચારે બાજુ અહિત થાય એવી જ પરિસ્થિતિઓ છે, એવા જ આકર્ષણો છે. એ બધાની વચ્ચે આપણા આત્માની વાડ બની શકે એવું કોઈ તત્વ હોય તો એ કોણ છે? જીન વચન સેવ્યા હશે ને તો જ બચી શકશો. આગ્રહ રાખજો, આગ્રહ રાખજો. જેટલો આગ્રહ પ્રક્ષાલનો છે, જેટલો આગ્રહ સ્નાત્રનો છે ને એના કરતા વધુ આગ્રહ પ્રભુની વાણી સાંભળવાનો હોવો જોઈએ. બધું જ ગૌણ કરીને. પર્યુષણમાં 11 કર્તવ્યો આવે ને, એમાં એક કર્તવ્ય આવે છે મહાપૂજા, સ્નાત્ર, સંઘયાત્રા, યાત્રાત્રિકનો એક ઉત્સવ આવે. યાત્રાત્રિક
એનું એક કર્તવ્ય આવે છે. એમાં સ્નાત્ર લખ્યું છે. વર્ષમાં એક વાર સ્નાત્ર ભણાવવાનું, વ્યાખ્યાન રોજ સાંભળો. એની બદલે આપણે જે વાર્ષિક કર્તવ્ય હતું ને એને દૈનિક કરી નાખ્યું, ને દૈનિક હતું એને વાર્ષિક કર્યું. વર્ષમાં એક વાર જ વ્યાખ્યાન સાંભળવા. ક્યારે પ્રદૂષણ આવે લઈ જાય. પછી એમ કહેવાનું મારે તો એકનું એક જ વાંચ્યા કરે, રોજ કલ્પસૂત્ર જ વાંચે, બીજું કઈ વાંચે જ. રોજ બધાય કરતા પૂજા ગૌણ કરવી જોઈએ પ્રભુ વચન સાંભળવા માટે. થાય ખોટું કહેવાય કે નહીં? પૂજા ગૌણ કરવી. શ્રવણ નહીં હોય, પ્રભુના વચનો એનો બોધ નહીં હોય તો ગમે તેટલી વાર દેરાસર જાઓ ને ગમે તેટલી ક્રિયા કરો, કશું જ પામવાના. મહત્વ આનું છે, જીનવર વચના અન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિત. કોઈ જ શરણું નથી, એકમાત્ર શરણું આ છે, દરેકે સેવવાનું છે. હું હોઉં કે તમે હો, ગમે તેવો ધુરંધર હોય, આ સંસારમાં ટકી રહેવા માટે, આત્માને હિતના રસ્તે ટકાવી રાખવા માટે, અહિતના રસ્તે ખેંચાઈ ન જાય એને રોકી રાખવા માટેની લગામ એકમાત્ર પ્રભુનું વચન છે. રુચિલાથી પુત્ર આ માર 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 કરતો, સુષ્માનું માથું હાથમાં જ ધડ કાપી નાખ્યું. કશાયની પરાકાષ્ઠા. રઘુવીરાજ કૌશક ધ્યાને ઉભા છે. તત્વ શું છે બતાવો. 3 જ શબ્દો વાપર્યા છે. મુનિરાજ વિદ્યાચારણ હતા, 3 શબ્દો બોલ્યા, ઉપશમ, વિવેક, સંવર. બોલીને ઉડી ગયા. પેલો હાથમાં માથું લઈને ઉભો છે. ઉપશમ ક્યાં છે? આ ઉપશમ તલવાર હાથમાં છે, ઉપશમ ક્યાં છે? કશાય ભડભડી રહ્યા છે અંદર, ધમધમી રહ્યા છે અંદર, ઉપશમ ક્યાં છે? આ જ છે શાસનની હારા. ઉપશમ સાધવાનો. અરે રે, આટલો બધો કશાય તલવાર હાથમાંથી પડી ગઈ. વિવેક, માથું હાથમાં છે, ક્યાં વિવેક છે? વિવેક ક્યાં છે? એ છૂટી ગયું. સંવર, હજી તો બદલો લેવો જ, હજી તો દેખાડી દેવું જ. કેવી અંદરની મનોદશા છે. હવે સંવર ક્યાં છે? કર્મ બંધ જ કર્મ બંધ છે, આશ્રવ જ આશ્રવ છે. ત્યાં ત્યાં ઉભો રહી ગયો છે. કહું 3 શબ્દ. કેટલા? કોના વચનો હતા? પ્રભુએ આપેલી આ પ્રસાદી. ઉપશમ, વિવેક, સંવર. પ્રભુના શાસનની આરાધના આ 3 થી થાય. આ 3 સાધવાના જ. ઉપશમ સાધવાનો છે, વિવેક સાધવાનો છે, ને સંવર કેળવવાનો. ત્રણ શબ્દોએ કમાલ કરી નાખી. આખી મનોદશા બદલાઈ ગઈ, આખી પરિણામ ધારા બદલાઈ ગઈ. ચંડ કૌશિકને કેટલા શબ્દો કીધા ભગવાન? એ પણ જીને વચન હતું, ભુજ્ય ભુજ્ય ચંડ કોશિયા, ભાઈ જાગ, બોધ પા. આ કોઈ સામાન્ય શબ્દ નથી. બોધ પામવું, પ્રભુએ બધું જ યાદ કરાવી દીધું. બોધ પામવું એટલે તારી જાતને ઓળખ. બોધ પામવાનો અર્થ છે તારી જાતની ઓળખ કર. તું જે દેખાય છે એ તું નથી. બસ આ શબ્દો ઠેઠ અંતરતમમાં ઉતરી ગયા.
ઉઘડી ગયા દરવાજા. પ્રભુના વચન તાકાત છે પ્રભુના વચનમાં. જે સેવે એના અજ્ઞાનના અંધકાર હટે હટે ને હટે. જે સેવે એના ઉપાસના હોય જ્ઞાન ક્યાં છે આપણે ત્યાં? મોટાઓ ભણતા નથી, નાનાઓને ટાઈમ નથી. આપણે તો હવે વખત જ નથી ને પાઠશાળામાં. ખરો આપણાથી જવાય પાઠશાળા? જવાય? કેમ શરમ ના આવે? ખરી પાઠશાળા આપણે મોટાઓની? કોઈ ભણવાનો ઉપક્રમ ખરો? 5 કલાક, અડધો કલાક, અઠવાડિયામાં 2 દિવસ, 3 દિવસ, એવું કઈ ખરું? કરી શકાય કે ન કરી શકાય? કાંઈ તમે ગાથા ન કરી શકો, બરાબર છે, કબૂલ, વાંધો નહીં, પણ અર્થો તો સમજી શકો, કંઈક શીખી તો શકો, જીવ વિચાર સમજી શકો, નવ તત્વ સમજી શકો. 3 ભાષ્ય, 6 સૂત્રો શ્રાવકને આવડવા જોઈએ. જીવ વિચાર, નવ તત્વ, 3 ભાષ્ય. 3 ભાષ્યમાં શું? તમે રોજની ક્રિયા છે. ચૈત્યવંદન ભાષ્ય એટલે દેરાસર સંબંધી બધી વિધિ. ગુરુવંદન ભાષ્ય એટલે ગુરુ ભગવાન પાસે આવો રોજ, એનો વિધિ. અને પચખાણ રોજ કરો. એ પચખાણ શું છે એની સમજણ, આ પચખાણ ભાષ્ય. અને પેલો કર્મગ્રંથ. સામાન્યથી 8 કર્મો, એના પેટા વિભાગ શું છે, કયું કર્મ કેવી રીતે બંધાય, કયા કર્મથી કઈ ગતિ મળે, આ સમજણ એની અંદર છે. આટલું તો દરેક શ્રાવકની મૂડી રૂપે હોવું. આટલું શીખી શકાય એમ છે? મૂળ સૂત્રો કદાચ નહીં કરો, પણ અર્થથી પણ આટલું સમજી શકાય ખરું? ભાઈઓ બહેનો તૈયાર થાવ ને, એક પાઠશાળા ખોલો, પંડિતજી રાખો. કોઈ હશે નહીં ભણાવનારો કે નથી? ભાવનગરમાં કોઈ નથી. આટલા મોટા સંઘમાં આપણે એવા 2 શ્રાવકો તૈયાર નથી ભણાવી શકે? કુંવરજી આનંદજી જેવા શ્રાવકો અહીંયા હતા, ભણાવનારા પંડિતો હતા. આજે દુકાન છે ભાવનગર ને આની, ખાલી અમે આ શું અમે આ કર્યા કરો. સમૃદ્ધ બનાવો તમારા સંઘને. આ ઉણપ છે આપણા સંઘની. કેટલો મોટો સંઘ છે, હિન્દુસ્તાનનો 1 નંબરનો સંઘ છો તમારો. આનંદ થાય અમને, ગૌરવ થાય અમને કે આટલા વર્ષો સુધી જે સંઘે પોતાની એકતા જાળવી રાખી, પણ બીજી જે બધી ન્યૂનતાઓ છે, જે ઉણપ છે, જે ખામીઓ છે, એના તરફ પણ ધ્યાન આપવું જોઈએ. કેમ આટલા મોટા સંઘમાં 5 શ્રાવકો એવા ન હોય જે આટલું ભણાવી શકે? પરિણતિ તો જ ઘડાશે ભાઈ, તો જ ઘડાશે. તો જ વિચારો શાંત થશે, તો જ મન શાંત થશે, તો જ પરિણામમાંથી કશાયો ઘટશે, ઈચ્છાઓ ઘટશે, આગ્રહો ઘટશે, મોહ ઘટશે. પરમાત્માનું વચન નહીં હોય, હારી જવાશ. બધું જ કરીને પણ હારી જવાશ. પૂજ્ય પૂજ્ય તારી જાતને ઓળખ. તું આ નથી જે આજે કરી રહ્યો. અંદર પડલ ભેદાઈ ગયા, જાતિ સ્મરણ થયું, રોહો યાદ આવી. ઓહો, સાધુ ઘણો તપીયો હતો, ધરતો મન વૈરાગ. શિષ્યના ક્રોધ થકી થયો ચંડકોશીઓના. ક્યાં સાધુ પડવું અને ક્યાં એક કશા. બરાબર યાદ રાખજો. સાધુ પણ હતું, પ્રભુના વચન પ્રમાણેનું જીવન હતું, અને છતાંય જો પ્રભુનું વચન ચૂકાય તો આ સ્થિતિ થાય. તો જેની પાસે પ્રભુના વચન જ નથી, એનું જ્ઞાન જ નથી, ભણતર જ નથી, એની સમજણ જ નથી, આપણી શી દશા થશે, શી ગતિ થશે? આપણે તો વાતે વાતે આ બધું સેવન કરીએ.
જો ખરેખર આત્માનું હિત વસ્યું હોય ને તો ધ્રુજી જવાય એટલા અર્થ ધ્યાન આપણે કરીએ, એટલા દૂર ધ્યાન આપણે કરીએ, એટલું અહિત આપણે આત્માનું કરીએ. કોણ વારશે, કોણ વાળશે? આ જ શરણું છે ભાઈ. આના શરણે રહેશો તો જ સુરક્ષિત રહેશો, તો જ તમારા આત્માને બચાવી શકશો. ચારે બાજુ ભૂતાવળ છે, ભૂતાવળ. પ્રેરણા પણ એવી જ મળે, એ જ પ્રેરણાઓ, એવા જ દ્રશ્યો, એવી જ વાતો. સાચું કહો, છાપામાં, ટીવીમાં જે કંઈ પણ તમે જોતા સાંભળતા હશો એમાં તમારા ચિત્તને શાંત કરે એવું કેટલું અને તમારા ચિત્તને ઉત્તેજિત કરે એવું કેટલું? શાંત કરે એવું વધારે થાય? 2% નહીં. અને છતાંય તમને ભરોસો છે કે ટીવીના શરણે રહીશું તો આપણો ધર્મ જળવાશે? તોય ભરોસો છે આપણને કે આ બધું જોયા પછી પણ આપણે આપણા મનને સ્વસ્થ રાખી શકીશું, આપણા મનને આર્ત ધ્યાનથી રહિત કરી શકીશું, એમાં દુર્ધ્યાન ઓછા કરી શકીશું? ભરોસો છે. જેને ખબર હોય કે જરાક ઠંડુ પાણી આવી જાય તો એ કફ શરદી થઈ જાય છે, તો પછી ફ્રીજનું પાણી પીવે? અડે ખરો? આપણને ખબર છે કે આ બધી જ બાબતો મારા ચિત્તમાં આર્ત ધ્યાન જ વધારે છે, દુર્ધ્યાન જ વધારે છે, અને છતાંય આપણે એનું જ સેવન કરીએ. આ જ્ઞાન નથી. આપણે ધર્મ પામ્યા છીએ ખરા, આપણે ધર્મ સમજ્યા છીએ ખરા, કેટલું ચૂકીશું? જાણીને પણ ચૂકીશું. જાગો ભાઈ, જાગો, ચેતો. આ ભવ ભાર ઘટાડવા માટે મળ્યો છે, વધારવા માટે નહીં. પ્રભુ વચન સેવવાના જ, ઘૂંટવાના જ. વીરા મોરા ગજ થકી બાહુબલી ઉભા 1 વર્ષથી ઉભા છો. વરસ દિવસ કાઉસગ રહ્યા, શીત તાપથી સુકાણા, પંખીડે માલા ઘાલિયા, વેલડીએ વિટાળા. કેવા ઉભા! ઠંડી શું, ગરમી શું, વરસાદ શું, તડકો શું, કાંઈ નહીં. એક ઝાડનું ઠૂઠું ઊભું હોય એમ ઉભા, હલ્યા વગર, ચાલ્યા વગર. પંખીઓએ માળા બનાવી દીધા તોય હલતા, વેલડીઓ વીટલાઈ ગઈ છે તોય હલતા. શેના માટે ઉભા છે? કેવળ જ્ઞાન મળે એટલા માટે ઉભા છે. કેવળ જ્ઞાન મળે પછી મારા પ્રભુ પાસે જાઓ. પણ કેવળ જ્ઞાન મેળવવું છે, પણ કેમ મેળવવું છે? જો હાલ જાઉં ને તો મારા નાના ભાઈઓને વંદન કરવા પડે, ઈ ન કરવા પડે માટે કેવળ જ્ઞાન મેળવી. ઈગો બહુ નાનકડો હતો. આટલી પ્રકાંડ સાધના અને આટલો નાનકડો ઈગો, કોણ ચડે? કોણ ચડે? કોનું બળ વધ્યું? તમે વિચાર કરો. અહંકાર આટલો જ છે કે મારા નાના ભાઈઓ છે એને વંદન ન કરવા પડે ને, પણ કેવળ જ્ઞાન લઈને જાઓ. ભાવના તો સારી જ છે, આપણી દ્રષ્ટિએ ભાવના તો સારી જ છે. અને આટલી પ્રચંડ ઘોર સાધના, એની સામે આટલો નાનકડો ઈગો. સાધનાનું બળ વધારે કે ઈગોનું બળ વધારે? ઈગોનું વધી ગયું. આટલા નાનકડા ઈગોનું બળ વધી ગયું. દોષોમાં કઈ તાકાત છે વિચારજો. તમારી સાધ ઉધેય કેવડી હોય? આખું ગોડાઉન ભરેલું હોય અને આટલી દીવાસળી હોય, કોણ ચડી જાય? ગોડાઉનનું આટલું રૂ ભેગું થઈને પણ એની આગ ઓલવી શકે? બસ રાહ જુએ છે કેવળ જ્ઞાન થાય. પૂરેપૂરો આત્મા ઝોકી દીધો. પણ આ એક શલ્ય આટલું નાનકડું વિચારજો.
એક આ કક્ષાના સાધકને આટલું નાનકડું શલ્ય નડી ગયું. આપણે તો આવું કેટલું મનમાં ભરીને બેઠા છે. આપણે સામાયિક કરતા હોઈએ, આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ, આપણે પરમાત્માની પૂજા કરતા હોઈએ, આપણે ચૈત્યવંદન કે માળા કરતા હોઈએ કે તપ કરતા હોઈએ, ત્યારે શલ્ય વગરના હોઈએ છે કે શલ્ય વાળા હોઈએ? કેટલા શલ્ય મનમાં રાખીને જીવીએ છીએ, કેટલું ભરીને જીવીએ છીએ. હાઈમિલ કરતા હોઈએ, આપણી આજુબાજુમાં આપણી સામે સામે કોઈક બેઠું હોય જેની સાથે આપણને ન ભાવતું હોય, એના વિશે કેટલા વિચારો આવી જાય, કેટલા વિકલ્પો આવી જાય, કેટલા દુર્ધ્યાન થઈ જાય. અને તે વખતે પણ આપણે સાવધ નથી હોતા કે ભાઈ આરાધના કરવા બેઠો છે, શું કરવા કર્મ બંધ કરે? કેમ? પ્રભુ વચન સેવાયાન. ક્યારે કલ્યાણ થશે આપણું? માસક્ષમણ કરી નાખવું છે, ઉપદાન કરી નાખવા છે, બધું કરી નાખવું છે. આપણે 99 થઈ જવી જોઈએ સંઘમાં. સાહેબ આપણે બધું થઈ ગયું જીવનમાં. વાહ લ્યો, સંઘ થઈ ગયો, ઉપદાન થઈ ગયા, 99 થઈ ગઈ, માસખમણ થઈ ગયું, સિદ્ધિ તપ થઈ ગયું, વર્ષી તપ થઈ ગયા 2, સામાયિકની 100 ઓળી થઈ ગઈ, વર્ધમાન તપની આટલી ઓળી થઈ ગઈ. આમ સંતોષ થઈ જાય, થઈ ગયું, બધું થઈ ગયું. એને જરા પૂછો તારા આરતે ધ્યાન કેટલા ઘટ્યા ભાઈ? મૈત્રી કેટલી વધી તારા જીવનમાં? પ્રેમ કેટલો વધ્યો? આ બધું કઠે છે અંદર? નહીં, ત્યાં 0. બરાબર યાદ રાખજો, ચિત્તની શુદ્ધિ વગરની દરેક સારાધના એ સંસાર સિવાયનું કોઈ ફળ આપતી નથી. ચિત્ત શુદ્ધિ અનિવાર્ય છે. ચિત્ત શુદ્ધ ન થાય તો આ આરાધનાઓ પણ સંસાર વધારવાનું કામ કરશે. આટલું શલ્ય પડ્યું છે, ભગવાનને ખ્યાલ આવ્યો, આટલી સાધના કરે છે, પણ આ બરાબર યાદ રાખજો, આ શાસનમાં પાસિંગ માર્ક 100 છે. કેટલા છે? અહીં 35% પાસ નથી, 40% પાસ નથી, 99% પણ પાસ નથી, 99.99% પણ પાસ નથી. બાહુબલી પાસે કેટલા હતા? 99.99 હતા ને. બધું જ હતું, આ એક નહોતું, નાપાસ. અને ભગવાને મોકલી બ્રાહ્મી સુંદરીને, વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવલ ન હોય રે. બસ આ એક વાક્ય આવ્યું, ભાઈ હાથી પરથી હેઠા આવો, આમ ઉપર હાથી પર ચડે કેવળ ગયા ન થાય. અવાજ ઓળખ્યો છે, મારી બહેનોનો અવાજ. શ્રમણી છે, હાથી ક્યાં છે? પ્રભુની શ્રમણી છે, અસત્ય ન બોલે. હાથી તો છે નહીં ને છતાંય કે હાથી પરથી ઉતરો. અને મગજમાં લાઈટ થી, અરે રે રે રે, આ શું કરી બેઠો? આ અહંકારનો હાથી. હય ગયા રથ સવી પરિહર્યા, તોય આવ્યું અભિમાન રે. બધું જ છોડીને આવ્યો અને આને લઈને આવી ગયો. બહારનું છૂટે કલ્યાણ નથી થતું, અંદરનું છૂટે ત્યારે કલ્યાણ થાય. અંદરનું છૂટતું જાય ને એ ધર્મ પુરુષાર્થ. આટલો નબળો વિચાર કર્યો. એને સાધુની દ્રષ્ટિએ ન જોયા અને મારા ભાઈની દ્રષ્ટિએ. નાના ભાઈઓ પણ એ તો પંચ મહાવ્રત ધારી છે, સંયમી છે. મારી દ્રષ્ટિમાં સંયમી ન આવ્યા અને મારી દ્રષ્ટિમાં સંસારી સંબંધો આવ્યા. અરે રે રે, આ કેવું? પોતાની જાત પ્રત્યે એક ક્ષણ લાગી છે, એક ક્ષણ. પગ ઉપાડ્યો રે વંદવા, ઉપન્યું કેવલ. આટલું ખસેડવાનું હતું, ખસેડી દીધું. કોના આધારે થયું? જીનવર વચનાદન્યત્ર. આ જ શરણું છે. પ્રભુનું વચન હતું તો જાગ્યા. પ્રભુએ મોકલ્યા અને થયું. આમ ને આમ 1 વર્ષની 12 વર્ષ ઉભો રહેશે તોય મેળ નહીં. શલ્ય કાઢવું પડશે. એક વચન પરમાત્માનું આવ્યું અને બાહુબલીને કેવળ જ્ઞાન થઈ.
આપણે પણ જો આપણી આરાધનાને શુદ્ધ કરવી હશે, આપણે પણ જો આપણા આત્મકલ્યાણના રસ્તા ઉપર આગળ વધવું હશે, તો એક જ માર્ગ છે પ્રભુના વચનનું સેવન કરવું. મહત્વ આપજો. જેમ શ્વાસ લેવાની જરૂરિયાત છે ને, એમ પ્રભુના વચનને સેવવાની જરૂરિયાત છે. જેમ હૃદયના ધબકારા ચાલવા જોઈએ, એમ પ્રભુના વચન હૈયામાં ઉતરવા જોઈએ, એમ એનું આચરણ અને સેવન થવું જોઈએ, તો જ આપણું કલ્યાણ. આપણા જીવનમાં પણ પ્રભુના વચનો પ્રવેશે અને આપણું ચિત્ત શુદ્ધ થાય, જેથી ઉત્તરોત્તર મંગળમાં